टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જૈનજી ભારતનું ભવિષ્ય છે, સાથે તેઓ અત્યારની સચ્ચાઈ પણ છે. જૈનજી એટલે કે 1995થી લઈને 2012 સુધીના સમયગાળા દરમિયાન જન્મેલા બાળકો. આઈઆઈએમ ઉદયપુરે દેશના જુદા જુદા રાજ્યોમાં યુવાન કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનો એક સર્વે કર્યો, જેના તારણો તમારે જાણવા જેવા છે. આ જૈનજીની રૂપિયાને જોવાની, કમાવાની, રોકાણ કરવાની અને ખર્ચ કરવાની રીતો સાવ બદલાઈ ગઈ છે. 37.70 કરોડ યુવાનોની આ વાત છે, જેઓ ભારતની અર્થવ્યવસ્થાને નવું સ્વરૂપ આપી રહ્યા છે. જૈનજી કંઈ સામાન્ય પેઢી નથી. તેમણે કોરોનાની મહામારી જોઈ છે. આ પેઢીના મોટાભાગના લોકોએ કોરોનાની મહામારી પછી નોકરીની શરૂઆત કરી છે. તેમની સામે અનેક પડકારો પણ છે, જેમ કે તેઓ સ્ટુડન્ટ લોન લઈને ભણ્યા છે, એટલે કે તેમણે લોન ચૂકવવાની છે. વળી મોટા શહેરમાં રહેવું ખર્ચાળ છે. નોકરીઓનું તો હવે કંઈ પણ ઠેકાણું જ રહ્યું નથી. જોકે આ જૈનજી આવી સ્થિતિનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે. આ યુવાનો તેમની કારકિર્દીની શરૂઆતમાં નાણાકીય સુરક્ષા પર વધારે ધ્યાન આપી રહ્યા છે, એટલે કે ગમે ત્યારે ઇમરજન્સી ઊભી થઈ શકે છે. રૂપિયા તો પાસે રહેવા જ જોઈએ. આ પેઢીના 84% લોકોની પાસે ઇમરજન્સી ફંડ છે. ઓછામાં ઓછા 3 મહિના સુધી ચાલે એટલા ખર્ચની રકમ તો તેઓ પોતાની પાસે રાખી મૂકે છે. તેઓ મિલેનિયલ્સ જેવા નથી. હવે મિલેનિયલ્સ કોને કહેવાય એ તમને કહીશું. 1980થી 1994ના સમયગાળા દરમિયાન જન્મેલા લોકો, એટલે કે જેનજીથી પહેલાંની પેઢી. આ પેઢીના લોકો નોકરી શરૂ કરીને તરત જ થોડાક વર્ષો સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હતા. તેઓ લાઇફસ્ટાઈલ માટે ખર્ચ કરતા હતા. જોકે જેનજી જરા અલગ માટીના છે. તેઓ તેમનું બજેટ જાળવવા માગે છે, જેના માટે તેઓ એપ્સનો પણ ઉપયોગ કરે છે. તેઓ વહેલા જ રોકાણની શરૂઆત કરે છે. આ જૈનજી માને છે કે રિસ્ક હે તો ઇશ્ક હે. તેઓ રોકાણ માટે પણ જુદી જુદી રીતો અપનાવવા માટે તૈયાર છે, જેમ કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરે છે, સ્ટોક્સ માર્કેટમાં રોકાણ કરવા માટે એપ્સનો ઉપયોગ કરે છે. એટલું નહીં, ક્રિપ્ટો કરન્સીમાં પણ તેઓ જમલાવે છે. આ પહેલાંની પેઢી કેટલાક વિકલ્પોને રિસ્કી માનતી હતી, પણ આ પેઢી જરા હટકે છે. તેઓ બધા જ ઓપ્શન અજમાવે છે. તેમના સાહસની કદર કરવી પડે. જોકે અહીં એક સમસ્યા છે. સોશિયલ મીડિયા પર કહેવાતા ઇન્ફ્લુએન્સર્સ આ જૈનજીને ગેરમાર્ગે દોરી રહ્યા છે, જેના કારણે તેઓ દોરવાઈ અને ભોળવાઈ જાય છે. આ પેઢીના લોકો પડતા પડતા શીખે છે અને આગળ વધે છે. સૌથી સારી વાત એ છે કે તેઓ રોકાણ માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ક્રિપ્ટો જેવી રિસ્કી વસ્તુઓની સાથે તેઓ સુરક્ષિત જગ્યાઓએ પણ રોકાણ કરે છે. તેઓ પ્રોવિડન્ટ ફંડ્સ, વીમા અને કેટલાક લોકો તો રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરે છે, એટલે કે દુકાન કે મકાન લઈ રહ્યા છે. તેઓ રિસ્કી રોકાણ અને સુરક્ષિત રોકાણની વચ્ચે બેલેન્સ બનાવી રહ્યા છે, જે બતાવે છે કે એક તરફ આ જૈનજી ઝડપથી રૂપિયા કમાવા ઈચ્છે છે, તો બીજી બાજુ તેઓ સુરક્ષિત જગ્યાએ રોકાણ પણ કરી રહ્યા છે. ડિજિટલની આ દુનિયાની આ જનરેશન છે. તેઓ રૂપિયાની લેવડ દેવડ કરે છે. એમાં પણ એ વાત જોવા મળે. જૈનજીના 90%થી વધુ લોકો મોબાઈલ બેન્કિંગ એપ્સનો ઉપયોગ કરે છે. 84% લોકો રોજ યુપીઆઈ આધારિત પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. તેઓ ફાઇનાન્શિયલ ટેકનોલોજીની પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. આઈઆઈએમ ઉદયપુરના સર્વેમાં બહાર આવ્યું છે કે લગભગ 28% યુવાનો તેમની વાર્ષિક કમાણીના 10થી 25% જેટલું તો રોકાણ કરે છે. 22% યુવાનો તો 25% કરતાં પણ વધારે રોકાણ કરે છે. માત્ર 20% યુવાનો રોકાણ કરતા નથી, જેમાંથી ઘણા અત્યારે ભણી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે રોકાણ ન કરે. 36% યુવાનો રૂપિયાની બાબતમાં સ્ટ્રેસ અનુભવે છે. 90%થી વધુ યુવાનો મોબાઈલ બેન્કિંગ એપ્સનો ઉપયોગ કરે છે. 84% યુવાનો રોજે રોજ યુપીઆઈ પેમેન્ટ કરે છે. લગભગ 67% યુવાનો ડિબેટ ખાતા ધરાવે છે. સામાન્ય રીતે લોકો માનતા હોય છે કે જૈનજી કોઈ જાતની કાળજી રાખતા નથી, બલકે તેઓ શિસ્ત રાખીને રોકાણ કરે છે. એક વાત એ છે કે આ જૈનજી જિંદગીને ભરપૂર રીતે જીવે છે. તેઓ જિંદગી માણવાનો મોકો રાખતા નથી.
એટલે કે જિંદગી જીવવાની વાત આવે ત્યારે તેઓ કાળ પર છોડતા નથી. જિંદગી આ જ ક્ષણે છે, એ જ વાત તેઓ સમજે છે. એટલે કે માની લો કે કોઈ યુવાનને ગોવા જવાની ઈચ્છા થાય તો તે તરત જ જતો રહે છે, એના માટે તે રાહ જોતો જ નથી. આખરે આ જેનજી 12 થી 14 કલાક કામ કરતા હોય એટલે સ્વાભાવિક રીતે તેમણે રિલેક્સ પણ થવું પડે.